ભરૂચના વડદલા ખાતે આવેલ શિવશક્તિ સર્વિસ સ્ટેશન દ્વારા જાહેરમાં કેમિકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવતા જન આરોગ્યને ખતરો પહોંચવાની દહેશત જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે આ સ્થળ એક મહત્વનો રહેણાંક વિસ્તાર છે। આ સ્થળે આમ જાહેરમાં ફેલાવાતા કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણથી સ્થાનિક લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસરો પડવાની દહેશત રહેલી છે। છતાં જવાબદાર તંત્ર મૂક પ્રેક્ષક બનીને આ બાબત જોઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોષ મિશ્રિત આશ્ચર્ય જોવા મળે છે। જવાબદાર તંત્ર મૂક પ્રેક્ષક બનીને આ બાબત જોઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોષ મિશ્રિત આશ્ચર્ય જોવા મળે છે। શિવશક્તિ સર્વિસ સ્ટેશનના નામે સર્વિસ સ્ટેશનનો વ્યવસાય ચલાવતા ધંધા ચાલકો પોતાની પડતી અગવડ અને આરોગ્ય જોખમાવાની દહેશતની એસી કી તેસી કરીને તેમનો કારોબાર બિંદાસપણે ચલાવી રહ્યા છે। ભરૂચ જિલ્લાનું મથક છે, ત્યારે જિલ્લા અને તાલુકાના જવાબદાર અધિકારી શ્રીઓ શું આ જાહેરમાં ફેલાવાતા પ્રદૂષણથી અજાણ હશે? ભરૂચના વડદલા ખાતે હોટલ બોસ્ટાનની પાછળ જીએનએફસી મટીરીયલ ગેટના રોડ પર આવેલ આ સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા જીપીસીબી અને પર્યાવરણના નિયમોનો જાહેરમાં ભંગ કરવામાં આવે છે। શિવશક્તિ સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા હાઈલી કેમિકલયુક્ત ટેન્કરો વોશ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને બાજુમાં આવેલ પ્લોટમાં ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી ફેલાય છે। સર્વિસ સ્ટેશનના સંચાલકો જીપીસીબીના નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા હોવાનું ખુલ્લેઆમ જણાતું હોય છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને ફરિયાદ પણ કરવામાં આવી છે। પ્રદૂષણયુક્ત પાણી નજીકના ખેતરમાં ભરાતા પશુઓના આરોગ્ય પર પણ ખતરો મંડાયો છે। આ કેમિકલયુક્ત પાણી ગાયો, ભેંસો, પાલતુ પશુઓના પીવામાં આવતા પશુઓનું આરોગ્ય પણ જોખમાઈ શકે તેમ છે। લોકચર્ચા મુજબ જાણવા મળ્યા પ્રમાણે અગાઉ પણ શિવશક્તિ સર્વિસ સ્ટેશન વિવાદમાં રહ્યું હતું, ત્યારે જાહેરમાં પ્રદૂષણ ફેલાવતા આ સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે જરૂરી પગલાં ભરવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।